ચેનલ ઓફ વડોદરા. વાઘોડિયા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વાઘોડિયા માળોધર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ લાઇટિંગ એન્ડ સાઉન્ડ શોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષના સખત પરિશ્રમ બાદ BAPS સત્સંગ મંડળ અને સમસ્ત ગ્રામજનોના સહકારથી ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આ મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ શરૂ થયો છે. 2200 ભક્તો દ્વારા વિશ્વ મહાશાંતિ યજ્ઞ વેદો મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી પૂર્ણ કરાયો હતો. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય કૃપાથી તથા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી મંદિરનું નિર્માણ થયું. વાઘોડિયામાં નૂતન મંદિરના નિર્માણથી વાઘોડિયાને એક નવી ઓળખ મળશે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ, ઘનશ્યામ મહારાજ, અક્ષર બ્રહ્મ, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, ગુરુ પરંપરા અને ગણપતિજી તથા હનુમાનજીની મૂર્તિઓની વેદોક્ત સ્થાપન વિધિ વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામીના વરદ હસ્તે સ્થાપન કરવામાં આવશે. વાઘોડિયામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં 7 રથમાં અલગ અલગ રથને સુશોભિત કરી મનમોહક મૂર્તિ બિરાજમાન થઈ હતી. આ શોભાયાત્રા GIDCથી નીકળી વાઘોડિયામાં નગરચર્યા બાદ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ મંડળો, વેપારી મંડળ, ગ્રામજનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમસ્ત ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાઘોડિયા નગરને તોરણથી સુશોભિત કરી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.